હલો. હેલો. હાજી. એ કટકપરાથી બોલીએ, માણાવદર તાલુકાના કટકપરા ગામ છે ને. હા, જોયું ને. હા, તો આપણે મગફળી યાર્ડમાં નાખી ને ભરતભાઈ. હા. મગફળી ના હજી 3 મહિના ઉપર ગયા, પૈસા નથી આવ્યા હજી. એ તમારા જેવો પ્રશ્ન 35,000 ખેડૂતને છે. અને આની રજૂઆત અમે હમણાં જ કરી છે. ગયા રવિવારે પણ મને ઘણા બધા ખેડૂત ભાઈઓનો આ ફોન આવ્યો હતો ને આપણે રજૂઆત એની કરી છે. અને આજે પણ હજી તમે લાઈવમાં કર્યું એટલે આ સવાલ કર્યો છે, તમારો પ્રશ્ન તમે જણાવ્યો લાઈવમાં પણ કહું છું ને. આ અમે જે લાઈવનો એટલો ટુકડો છે એ પણ કાપીને તંત્ર સુધી પહોંચાડશું કે ભાઈ ખેડૂતે દિવસ રાત મહેનત કરી. આ જે મગફળી હતી ચોમાસુ પાક હતું, દિવાળીએ મગફળી આવી ગઈ, ખેડૂતને પૈસા દિવાળી અપેક્ષા હોય, એની બદલે હવે હોળી આવી ગઈ, શિયાળુ પાક વેચવાનો ટાઈમ આવ્યો ત્યાં સુધી પણ જો હજી આ સહકારી મંડળી પૈસા ન આપતી હોય, સરકાર કાંઈ ન કહેતી હોય તો આ મિલી ભગત છે એ ખેડૂત માટે બહુ હાનિકારક છે. એટલે જે ખેડૂતના પૈસા બાકી હોય એ સરકારે તાત્કાલિક આદેશ કરી અને મંડળી છે એ આવનારા 1 અઠવાડિયાની અંદર તમામ ખેડૂતને પૈસા ચૂકવી દે. જો એ નહીં ચૂકવે તો હજુ આનાથી આકરી રીતે અમે આની રજૂઆત પણ કરશું ને આકરી રીતે અમે આનું જે કાંઈ છે એ આખો કાર્યક્રમ પણ કરશું. એટલે અમે આની રજૂઆત અમે બહુ દોડ્યા, અમે જઈએ માણાવદર તો એમ કે તમારા પૈસા પેન્ટિંગમાં જ છે, પેન્ટિંગમાં છે. પેન્ટિંગમાં તો 3 મહિના ઉપર થઈ ગયા પણ હજી આવ્યા નથી. અરે પણ હવે તો આ શિયાળુ પાક વેચવાનો ટાઈમ આવ્યો નથી, હજુ સુધી પેન્ડિંગમાં હોય તો એ કરે છે શું મારા બેટા? હા, ઈ જ કહું છું, હજી પેન્ડિંગ નું જ કે છે તો પૈસા. કાલે ફરીથી હું ગુજરાતના જે આપણે ખેતી નિયામક હોય ને ગાંધીનગર, હું ટેલિફોનિક એમને જ ફરિયાદ કરીશ કાલે. ફોન જ કરીશ કે ભાઈ હવે તમારે શું કરવાનું છે, જલ્દી જેમ બને એમ જલ્દી કરો. જી, હું એને રજૂઆત કાલે જ કરી દઉં છું.